મિત્રો, આપણે આજે ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં વેવ મિકેનિક્સ લેવા જઈ રહ્યા છીએ. વેવ મિકેનિક્સની અંદર આપણે કારક એટલે કે ઓપરેટર અને તરંગ યંત્રશાસ્ત્ર એટલે કે વેવ મિકેનિક્સ આવે છે. આ વેવ મિકેનિક્સના ઇક્વેશન છે બે, એ પાછળથી લઈશું. અત્યારે આપણે ઓપરેટર એટલે કે કારક લઈએ. કારક અને ક્રિયા કરનારો હોય એને ક્રિયા કરનારો હોય એને કારક કહેવાય. તમે જુઓ તો એ દેશી ભાષા થઈ, પણ આપણે એક ઉદાહરણ આપું કે કોઈ વાહન કોઈ ચલાવતું હોય તો એ ડ્રાઈવ કરતો હોય તો એને ડ્રાઈવર કહીએ છીએ. એમ કોઈ ઓપરેશન કરતો હોય તો આપણે સામાજિક ભાષામાં એને ડૉક્ટર કહીએ છીએ, પણ એ ઓપરેટર કહેવાય. એટલે જે ક્રિયા કરતો હોય એને ઓપરેટર કહેવાય. ઓપરેશન કરતો હોય એને ઓપરેટર કહેવાય. એ પ્રમાણે ક્રિયા કરતો હોય એ ક્રિયાનું કરનાર એટલે એ કારક. આમ કારક અને ઓપરેટર એ બે સેમ છે. તો આ કારક એટલે એની વિભાવના એટલે કે ઓપરેટરનો કન્સેપ્ટ જોઈએ. તો એ કન્સેપ્ટમાં તમે જુઓ કે કોઈ પ્રણાલી હોય એમાં જેવી રાશિ જેવી હોય છે, એમાં વેગ, વેગમાન, શક્તિ, વજન વગેરે કે જેને ભૌતિક રીતે માપી શકાય અને અનુભવી શકાય, તો એને એવી જ રીતે તેને અનુરૂપ ક્વોન્ટમ યંત્રશાસ્ત્રમાં કારક હોય છે. કારક એક ચલ રાશિને માપવાની ક્વોન્ટમ યંત્રશાસ્ત્રમાં પ્રયુક્તિ છે. પ્રયુક્તિ છે. એટલે પ્રણાલીની કુલ શક્તિની ગણતરી કરવા માટે પણ કારક વપરાય છે. અને જો એ ઓપરેટર એટલે કે કારકની વ્યાખ્યા આપીએ તો એને એમ આપી શકાય કે ઓપરેટર એટલે એવું ચિહ્ન, સિમ્બોલ કે જે ગણિતીય ક્રિયાઓમાં આવતા એક વિધેયને બીજા વિધેયમાં ફેરવી શકે એવું સિમ્બોલ, એવું ચિહ્ન, એને ઓપરેટર કહેવાય. સામાન્ય રીતે એને કોઈ લેટર્સ દ્વારા દર્શાવાય છે. લેટર્સ એટલે કે અક્ષર દ્વારા. H, O, L, A આવા બધા લેટર્સ હોય એના દ્વારા દર્શાવાય છે. અને એની ઉપર ક્રેટ, ચોખ્ખું દેખાતું ક્રેટ અથવા બાર, BAR એની ઉપર લગાડી અને દર્શાવવામાં આવી સંજ્ઞા વડે દર્શાવવામાં આવે તો એને કારક તરીકે ઓળખવામાં આવે છે. એટલે સપોઝ માનો કે આ H છે તો એ ક્રેટ H અથવા H ક્રેટ એમ વચાય, અથવા H બાર આ રીતે વચાય. તો આ કોઈ પણ લેટર્સ હોય એની ઉપર આ રીતે ક્રેટ, આ જે ઉપર ટોપી ચડાવી દેવામાં આવે છે એને ક્રેટ કહેવાય છે. તો આ ક્રેટ વડે દર્શાવીએ તો એને કારકથી દર્શાવી શકાય. અને એ કોઈ વિધેય ઉપર, વ્યાખ્યા મુજબ કોઈ વિધેય ઉપર જો એ કારક ક્રિયા કરે તો એ નવું જ વિધેય બનાવે છે. દાખલા તરીકે માનો કે આ એક કારક છે ક્રેટ A અને એની સાથે વિધેય F લઈએ તો આ વિધેય ઉપર ક્રેટ A કારક છે એ ક્રિયા કરે છે અને એક નવું જ વિધેય બનાવે છે, F ડેશ. બરાબર? તો આવું નવું વિધેય બનાવે છે. આને કારકની ડેફિનેશન પ્રમાણે આ વિધેય સૂત્ર કર્યું કહેવાય. હવે આ વિધેય ઉપર કાર્ય કરવામાં આવે તે વિધેયને ઓપરેન્ડ
ઓપરેન્ડ કહેવામાં આવે છે. વિધેય ઉપર કાર્ય કરવામાં આવે તો એ વિધેયને ઓપરેન્ડ કહેવાય છે. અહીં ઓપરેન્ડ કોણ છે? એફ છે. અહીં એફ એ ઓપરેન્ડ છે. ઓપરેન્ડ છે. ઓપરેન્ડ છે. આમ કારકને આ રીતે દર્શાવી શકાય અને એ ક્રિયા કોઈ વિધિ ઉપર કરે તો કેવી રીતે થાય છે એ આપણે દર્શાવ્યું. હવે આની ઉપરથી આપણે આઈગન સમીકરણ એટલે કે આઈગન ઇક્વેશન મળે છે. તો આઈગન ઇક્વેશન કેવી રીતે મળે છે? ઓપરેટર હોય એ ઓપરેટર વડે ઓપરેટર છે એ કોઈ વિધેય ઉપર કાર્ય કરે અને કાર્ય કરતા જો વિધેયમાં કોઈ ફેરફાર ન થાય તો તેવા વિધેયને આઈગન ફંક્શન આઈગન વિધેય કહેવાય છે. આઈગન વિધેય એટલે કે આઈગન ફંક્શન. આઈગન ફંક્શન કહેવાય છે. કોઈ ઓપરેટર વડે વિધેય ઉપર કાર્ય કરવામાં આવે તો આ વિધેયમાં કોઈ ફેરફાર ન થાય તો એને આઈગન વિધેય કહેવાય છે. અને તેને અનુરૂપ જો કોઈ કિંમત મળે તો એ કિંમતને આઈગન વેલ્યુ કિંમત આઈગન વેલ્યુ કહેવામાં આવે છે. હવે એ ડેફિનેશન પ્રમાણે જુઓ તો એનું સમીકરણ છે એ આ ટાઈપનું મળશે. સપોઝ માનો કે કારક છે એ ક્રેટ એ છે અને એ આઈગન ફંક્શન છે એ જી છે. તો આ આઈગન ફંક્શન ઉપર ઓપરેટર કાર્ય કરે છે તો એ નવું વિધેય મળે છે. એ નવું જ વિધેય નથી મળતું પરંતુ એમાં ફેરફાર થયા વગરનું પણ જુદી જ કિંમતનું એ જી મળે છે. તો આ એ છે એ આઈગન વેલ્યુ છે જ્યારે જી છે એ આઈગન ફંક્શન છે. અહીંયા આગળ જુઓ તમે તો અહીંયા એ છે એ ઓપરેટર છે, જી છે એ આઈગન ફંક્શન છે એટલે કે આઈગન વિધેય છે અને એ છે એ આઈગન વેલ્યુ છે. એ ઓપરેટર, જી આઈગન વિધેય અને એ આઈગન કિંમત એટલે કે વેલ્યુ આમ છે. આમ તમે આઈગન ઇક્વેશન મેળવવું હોય તો આ આઈગન ઇક્વેશન આ રીતે મળે છે. આ આઈગન ઇક્વેશન છે 2. પહેલું એ મળ્યું એ પહેલું હતું. આ આઈગન ઇક્વેશન છે. બરાબર. તો આમ આઈગન સમીકરણ આ રીતે મેળવી શકાય છે. હવે કારકો ઓપરેટર્સ એટલે કે ઓપરેટર્સ
ઓપરેટર. તો એમાં ઘણા બધા ઓપરેટરો આવે છે. એમાં આપણે પહેલું લઈએ રેખીય કારક એટલે કે લિનિયર ઓપરેટર. પેલું છે રેખીય કારક એટલે કે લિનિયર ઓપરેટર. રેખીય કારક. તો રેખીય કારક કોને કહેવાય કે કોઈ બે વિધિઓ લેવામાં આવે, કોઈ બે વિધિઓ લેવામાં આવે અને એનો સરવાળો કરવામાં આવે અને આ સરવાળા કરેલા વિધિ ઉપર, બે વિધિઓના સરવાળા ઉપર કોઈ ઓપરેટર વડે ઓપરેશન કરવામાં આવે તો જે મળતું પરિણામ અને આ ઓપરેટર દ્વારા દરેક વિધિ ઉપર જુદા જુદા અલગ અલગ ઓપરેશન કરી અને એનો સરવાળો કરવામાં આવે તો એનું એ જે કિંમત મળે છે એ બંને કિંમત સરખી મળે છે. તો એને લિનિયર ઓપરેટર અથવા રેખીય કારક કહેવાય છે. માનો કે બે વિધિઓ છે એફ અને જી. આ બે વિધિઓ છે એને એ બંને વિધિઓનો સરવાળો કરવામાં આવે છે અને આ સરવાળા કરેલા વિધિ ઉપર કોઈ ઓપરેટર એ ક્રેટ એ છે સપોઝ અને ક્રેટ ઓપરેટર વડે ઓપરેશન કરવામાં આવે છે અને જે કિંમત મળે છે એ કિંમત અને આ દરેક વિધિ ઉપર સ્વતંત્ર રીતે અલગ અલગ ઓપરેટર વડે ઓપરેશન કરી અને જે કિંમત મળે એ બંને સરખી મળે છે. એ આ રીતે જો ક્રેટ એ એફ પ્લસ ક્રેટ એ જી. તો આ જે કિંમત મળે છે અને આ જે કિંમત મળે છે એ બંને સરખી છે. એટલે કે અહીંયા ક્રેટ એ એફ પ્લસ જી ઇઝ ઇક્વલ ટુ ક્રેટ એ એફ પ્લસ ક્રેટ એ જી. આની કિંમત આ રીતે મળે છે. તો આ જે ઇક્વેશન મળ્યું એ રેખીય કારકનું ઇક્વેશન છે. હવે આને પ્રૂવ કરીએ આપણે. જો આ ક્રેટ એ છે, આ વિધિ બે વિધિ છે એના સરવાળા કરેલા છે અને અહીંયા તો હવે એના માટે આપણે ધારીએ. માનો કે ક્રેટ એ છે એ ક્રેટ એ એટલે કે ઓપરેટર એ ડી બાય ડીએક્સ છે. ડી બાય ડીએક્સ છે. એફ છે એફ બરાબર 3x² છે અને વિધેય g બરાબર 2x² છે. બરાબર. તો આ ત્રણેય પદ આવી ગયા. તો હવે આપણે ડાબી બાજુ બરાબર લઈએ. આ ડાબી બાજુ એટલે આ ક્રેટ એ એટલે શું છે ડી બાય ડીએક્સ ઇન્ટુ બ્રેકેટ એફ શું છે 3x² પ્લસ જી એટલે 2x² બરાબર ડી બાય ડીએક્સ. આ વિધેયનો સરવાળો કરી નાખીએ. 3 ને 2 5 5x². હવે એનું વિકલન કરીએ તો ડી બાય ડીએક્સ એટલે આ 5 દૂને 10 અને 2 - 1 એટલે 1 થઈ જશે એટલે 10x મળશે. આ ડાબી બાજુ મળી. બરાબર ડાબી બાજુ. હવે જમણી બાજુ જોઈએ તો અહીંયા ક્રેટ એ શું છે ડી. આ જમણી બાજુ ડી બાય ડીએક્સ એફ એટલે 3x² વત્તા ફરી પાછું ડી બાય ડીએક્સ ઇન્ટુ જી એટલે 2x².
તો ડી બાય ડીએક્સ 3x સ્ક્વેર એટલે 3 દૂને 6 અને 2 - 1 એટલે 1 થઈ જશે, એટલે 3 દૂને 6x થશે, વત્તા ડી બાય ડીએક્સ એટલે અહીંયા બધું 4 અને 2 - 1 એટલે 4x થશે, તો બરાબર 10x થઈ ગયા. તો જમણી બાજુ બરાબર ડાબી બાજુ આવી ગયું. અહીંયા પણ 10x છે, અહીંયા પણ 10x છે, એટલે ડાબી બાજુ બરાબર જમણી બાજુ. આમ બંને સાઈડ સરખી થતી હોવાથી એ રેખીય કારક એટલે કે લિનિયર ઓપરેટર છે. આમ લિનિયર ઓપરેટર મળે. પણ આ લિનિયર ઓપરેટર રેખીય કારક છે એ વર્ગમૂળની બાબતમાં સત્ય નથી. વર્ગમૂળની બાબતમાં એ અરેખીય છે. એ પણ આપણે ઉદાહરણ જોઈએ. વર્ગમૂળની બાબતમાં એ અરેખીય છે, એટલે કે આ રીતે રૂટ ઓફ f પ્લસ g does not equal to root of f plus root of g. હવે આ પ્રૂફ કરવું છે આપણે. તમે જુઓ તો આ ડાબી બાજુ છે, તો આપણે અહીંયા આ રૂટ છે એને ક્રેટ a રૂપે લઈએ. ક્રેટ a બરાબર રૂટ, પછી f બરાબર આપણે અહીંયા 16 લઈએ, રકમ લઈએ, અને g બરાબર 9 લઈએ. તો આ કિંમત ડાબી બાજુ મૂકીએ તો તમે જુઓ કારકના રેખીય કારકના સૂત્ર પ્રમાણે ક્રેટ a f પ્લસ g એ ડાબી બાજુની વસ્તુ છે, એટલે ક્રેટ a એટલે રૂટ છે, તો રૂટ ડાબી બાજુ બરાબર રૂટ ઓફ 16 વત્તા 9 બરાબર રૂટ ઓફ 16 વત્તા 9 એટલે 25, એટલે એનું વર્ગમૂળ થશે 5. બરાબર. હવે જમણી બાજુ જોઈએ તો અહીંયા આગળ ક્રેટ a ઇન્ટુ f પ્લસ ક્રેટ a ઇન્ટુ g આવું જમણી સાઈડ છે. તો જમણી બાજુ જુઓ તમે તો જમણી બાજુ બરાબર ક્રેટ એટલે રૂટ 16 f બરાબર 16 છે, વત્તા રૂટ 9 એટલે g બરાબર 9 છે. તો આ રૂટ 16 નો વર્ગમૂળ કેટલું થશે? 4, 100 કે 16 અને 9 નું 3 બરાબર 7 થશે. તો તમે જુઓ ડાબી બાજુ બરાબર જમણી બાજુ મળતું નથી, એટલે કે 5 does not equal to 7. આ ઇક્વેશન આપણે અહીંયા પ્રૂવ કર્યું. જુઓ 5 બરાબર 7 ન કહી શકાય, એટલે ડાબી બાજુ does not equal to જમણી બાજુ, લેફ્ટ હેન્ડ સાઈડ does not equal to રાઈટ હેન્ડ સાઈડ. તો આમ તમે રેખીય કારક એટલે કે લિનિયર ઓપરેટરમાં જોઈ શકો. હવે એની પછી આવશે કોમ્યુટેટર. કોમ્યુટેટર કારક કોમ્યુટેટર કારક અથવા ઓપરેટર એને ઇંગ્લિશમાં પણ એમ જ કહેવાય છે કોમ્યુટેટર ઓપરેટર. આમ કોમ્યુટેટર ઓપરેટરમાં જુઓ તો અમે એવું છે કે બે કારકો હોય
આ બે કારકો ક્રેટ એ અને ક્રેટ બી આ બે કારકોનો સમન્વય કરીએ અને એને ઓલ્ટરનેટ એનું સંયોગીકરણ કરીએ એટલે કે ગુણાકાર કરીએ. માનો કે ક્રેટ એ છે અને ક્રેટ બી છે, આ બે મળે છે તો એનું યુગ્મીકરણ અને ક્રેટ બી અને ક્રેટ એ એનો તફાવત છે એ હંમેશા શૂન્ય થાય છે. તો આ રીતે થતું હોય તો કારક એ અને કારક બી, ક્રેટ એ અને ક્રેટ બી એકાબીજી પ્રત્યે કોમ્યુટ છે તેમ કહી શકાય. એટલે આમ કોમ્યુટેટર કારક આ રીતે મળી શકે. આમ કોમ્યુટેટર કારકની અંદર તમે જુઓ તો એને આ રીતે પણ દર્શાવી શકાય, ક્રેટ એ ક્રેટ બી, અથવા એ બી રૂપે પણ સીધા મોટા કૌંસમાં દર્શાવી શકાય. એટલે આ રીતે તમે એને દર્શાવી શકો. એના ઉદાહરણમાં લેવું હોય તો તમે આ રીતે લઈ શકો. માનો કે ઓપરેટર એ છે એ બરાબર 3 લઈએ, ઓપરેટર બી છે એ બરાબર 2 લઈએ, તો આ ડાબી બાજુમાં અહીંયા જુઓ તો 3 ગુણ્યા 2 માઇનસ 2 ગુણ્યા 3 બરાબર 6 ઓછા 6 બરાબર 0. આનો અર્થ એ થાય એટલે 0 થઈ જાય. હવે આમાં ક્રેટ એ ઇન્ટુ ક્રેટ બી એનો અર્થ એ થાય કે આ જે ક્રેટ બી એટલે ઓપરેટર બી છે એની ક્રિયા પહેલાં થાય છે અને ત્યાર પછી ક્રેટ એ એટલે કે એ ઓપરેટરની ક્રિયા થાય છે. અને આનો અર્થ એ થાય છે કે બી ક્રેટ બી ઇન્ટુ ક્રેટ એ. તો આનો અર્થ એ થાય છે કે ક્રેટ એ એટલે કે ઓપરેટર એની ક્રિયા પહેલી થાય છે અને ઓપરેટર બીની ક્રિયા પછી થાય છે. આમ કોમ્યુટેટર કારકની અંદર બરાબર 0. એનો અર્થ એ થયો કે આને જો 0 વડે ગુણવામાં આવે તો એ 0 મળે છે, અથવા એનો તફાવત છે બંને કારકોનો જે ઓલ્ટરનેટ જે ગુણાકાર છે એનો તફાવત છે એ 0 મળે છે. તો એવા ઓપરેટરોને કોમ્યુટેટર કારક કહેવાય છે. એમાં નોન કોમ્યુટેટર પણ એમ કહી શકાય. આપણે એક ઉદાહરણ લઈએ. સપોઝ ક્રેટ એ છે એ d/dx છે અને ક્રેટ બી છે એ x લઈએ, તો આ પ્રમાણે જેને ગોઠવો તો આને આ રીતે પણ લખી શકાય, ક્રેટ એ ઇન્ટુ અને આ સીધું રોકવું હોય તો આ રીતે લખી શકાય, ક્રેટ એ ઇન્ટુ બી માઇનસ બી ઇન્ટુ એ ઓલ રેઝ ટુ ક્રેટ ઇઝ ઇક્વલ ટુ આમાં કિંમત મૂકીએ આપણે તો આ રીતે આવશે. આનું જે સદરૂપ આપીએ તો આ રીતે આવશે, ક્રેટ એ ઇન્ટુ ક્રેટ બી માઇનસ બી ઇન્ટુ ક્રેટ એ બરાબર, અને આ રીતે લખી શકાય, ક્રેટ એ ઇન્ટુ ક્રેટ બી બરાબર. હવે જો એની કિંમત શું છે d/dx ઇન્ટુ x, તો આની કિંમત 1 મળે છે. એટલે કે આ નોન કોમ્યુટેટર છે. નોન કોમ્યુટેટર છે એટલે કે એની કિંમત 1 મળે છે. એટલે એ યુનિટરી કારક એટલે કે યુનિટરી ઓપરેટર. યુનિટરી
ઓપરેટર કહેવાય છે. આમ આ 1 મળે છે માટે એ યુનિટરી ઓપરેટર છે અને આ છે એ કમ્યુટેટર ઓપરેટર છે.